હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આજના અંગ્રેજીના ગ્રામરના આ લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને હવે આપણે સિમ્પલ ફ્યુચર એટલે ત્રીજા નંબરનો કાર્ડ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇટ ધ મીન્સ કે સાદો ભવિષ્ય કાળ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સાદો ભવિષ્ય અને કાળ, સાદો મીન્સ સિમ્પલ, ફ્યુચર મીન્સ ભવિષ્ય અને ટેન્સ મીન્સ કાળ તમે સૌ જાણો જ છો. તો આની આજે આપણે સંપૂર્ણપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. વિલ શેલ આવશે, ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે એના પહેલા આપણે એક સરસ મજાની એની નાનકડી નાજુકડી ડેફિનેશન જોઈ લઈએ તો બહુ જ મજા આવી જાય. ડેફિનેશન એટલે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો જ છો કે વ્યાખ્યા. શું કે છે? કોઈ પ્રકારની ક્રિયા ભવિષ્યમાં થવાની છે, હજી જે ક્રિયા થઈ નથી અથવા તો અત્યારે થતી નથી પરંતુ ભવિષ્યમાં થશે એવી ક્રિયાઓને દર્શાવવા, એવી ક્રિયાઓને વર્ણવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. વર્તમાનમાં જે ક્રિયા થતી હતી એના માટે સાદો વર્તમાન જોયા. ભૂતકાળમાં જે ક્રિયા થઈ ગઈ હતી એમાં આપણે સાદો ભૂતકાળ જોયો અને હવે ભવિષ્યમાં જે ક્રિયા થશે એના માટે આપણે આ સાદા ભવિષ્યની ચર્ચાઓ કરવાના છીએ. તો સ્ટ્રક્ચર વગર તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોસિબલ છે. શું કે છે? અફર્મેટિવ હકાર વાક્ય રચના. શું કે છે? સબ્જેક્ટ અને એની સાથે સરસ મજાનું વિલ અને શેલ. બરોબર છે. આની આપણે હમણાં સંપૂર્ણ માહિતી આપી દઈએ. કોની સાથે શેલ, કોની સાથે વિલ અને એમની સાથે હંમેશા V1 નું જ રૂપ આવશે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એના પછી ઓબ્જેક્ટ, એના પછી અધર વર્ડ્સ. બાકીની વાક્ય રચના તો તમે જુઓ તો સેમ જ છે. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ તો એ બધા પોતાની સ્થાને આવવાના છે. અને મને ખબર છે કે હવે તમને પણ ઓટોમેટિક બધું યાદ રહેવા લાગ્યું જ હશે. સબ્જેક્ટ, આપણે જે ઓબ્જેક્ટ છે અને અધર વર્ડ છે એ તો એમની જગ્યાએ જ છે. ચેન્જીસ ફક્ત આટલામાં જ થશે. બરોબર છે. તો હવે આપણે સરસ મજાની પહેલા એ વાત જોઈ લઈએ કે કોની સાથે કયું મૂકવું, વિલ ક્યારે મૂકવું, શેલ ક્યારે મૂકવું. અત્યાર સુધી આપણે ડુ ડઝમાં જોયું, ડુ ક્યારે, ડઝ ક્યારે મૂકવું. તો એમાં થોડુંક આપણને કન્ફ્યુઝન થતું હતું પણ આમાં એટલું બધું કંઈ કન્ફ્યુઝન થવાનું છે નહીં. આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધેય અને કોઈ પણ નામ હોય તો ક્યારે કોની સાથે વિલ અને કોની સાથે શેલ લાગે. તો પહેલા તો કે છે આઈ અને વી, અહીંથી બે ભાગ પડે છે તમે જોઈ શકો છો. તો શું કે છે? આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થાય. અત્યારે આપણે એટલું યાદ રાખજો, જ્યારે યુ હોય, શી હોય, હી હોય, ઈટ હોય, ધેય અને કોઈ પણ નામ હોય એ પછી એક વચન હોય તોય ભલે, એક વચન હોય તોય ભલે અને બહુવચન હોય કોઈ પણ પ્રકારનું નામ તો પણ ભલે, એની બધાની સાથે વિલનો ઉપયોગ થાય. તો પ્રશ્ન એ થાય કે શેલનો ઉપયોગ આપણે બીજા સાથે ન કરી શકીએ? તો કે ના, બે જ એવા પ્રોનાઉન છે, એક આઈ અને એક વી, એમની સાથે તમે શેલનો ઉપયોગ કરી શકો. તો હવે એક અહીંયા બીજું કોષ્ટક આવ્યું, આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધેય અને બહુવચન નામ. લે, અહીંયા પાછું લખેલું છે વિલ. તો શું? અરે વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવે છે કે શેલનો ઉપયોગ તમે આઈ અને વી સિવાય કોઈ સાથે ન કરી શકો, પરંતુ હા, વિલનો ઉપયોગ તમે બધા સર્વનામ, નામ, પ્રોનાઉન બધા સાથે થશે. એટલે ખાસ આઈ હોય તોય ભલે, વી હોય તોય ભલે, યુ, શી, હી, ઈટ, ધેય નામ, કોઈ પણ પ્રકારનું નામ એક વચનમાં હોય તોય ભલે અને બહુવચનમાં હોય તો પણ ભલે, બધા સાથે વિલનો ઉપયોગ થાય. ઇન શોર્ટ કહેવાનું એટલું જ કે વિલનો ઉપયોગ બધા નામ, બધા સર્વનામ બધા સાથે કરી શકાય. પણ શેલનો ઉપયોગ તમારે કરવો હોય તો તમે આઈ અને વી સાથે જ કરી શકો. મોડર્ન પ્રમાણે, મોડર્ન જમાના પ્રમાણે અત્યારે બધા લોકો છે એ વિલનો જ ઉપયોગ બધી જગ્યાએ કરે છે. પણ આપણને માહિતી હોવી જોઈએ, ક્યાંક શેલનો ઉપયોગ કરેલો હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા શેલ છે તો એની પહેલા સબ્જેક્ટ કાં તો આઈ અને કાં તો વી જ હોય. કોઈ દિવસ શી, ઈટ, હી કોઈ સાથે શેલનો ઉપયોગ તમે ક્યારેય જિંદગીમાં નહીં જોવો અને થાય પણ નહીં. એટલે ભૂલ ન પડે ને એટલા માટે મારી સલાહ છે કે બધા સાથે છે ને વિલનો ઉપયોગ કરવાનો. કોઈ દિવસ ક્યારેય તકલીફમાં પડશો નહીં.
બરોબર છે. પરંતુ હા, ક્યારેક આવી ગયું વાંચવામાં તો શેલ ઇટ મીન્સ થશે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે શેલનો ઉપયોગ થાય છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પ્રશ્ન નહીં થાય આઈ અને વી સાથે શેલનો અને વિલનો બેયનો ઉપયોગ થાય? હા, આઈ અને વી બે જ એવા સર્વનામ છે કે એમની સાથે તમે શેલ એઝ વેલ એઝ વિલ આ બંનેનો ઉપયોગ તમે કરી શકો છો. બરોબર, તો આ એની ચર્ચાઓ કરેલી છે. અને હવે અહીંયા એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છે, એ છે એક્ઝામ્પલ. MS ધોની ક્રિકેટ રમશે. ક્રિયાપદ શું છે? રમવાનું. કોણ રમશે? તો કે ધોનીભાઈ, બરોબર હે, માહીભાઈ. અને રમશે શું? ક્રિકેટ. એટલે કે પહેલા તો MS ધોની એ શું થાય? કરતા થશે. એટલે અહીંયા પહેલા કરતા તરીકે MS ધોની આવશે, બરોબર. MSD આપણે એને ઓળખીએ છીએ સારી રીતે, બરોબર. પછી ક્રિયાપદ અને એની પહેલા શેલ કે વિલ, તો અહીંયા MSD છે, MS ધોનીનું નામ છે, તો તમારે ફરજિયાતપણે વિલનો ઉપયોગ કરવો પડે. પછી શું છે? તો કે પ્લે, ક્રિકેટ, બરોબર છે, ક્રિકેટ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે, કારણ કે આપણને વાક્ય રચના ખબર જ છે. સબ્જેક્ટ, પછી વિલ અથવા તો શેલ, પછી V1 ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. તો હવે તમે જો આવું જ એનું વાક્ય થશે. શું કે છે? MS ધોની વિલ પ્લે ક્રિકેટ, બરોબર છે. MS ધોની વિલ પ્લે ક્રિકેટ. તો આવું સરસ મજાનું વાક્ય છે. અહીંયા તમે શેલનો ઉપયોગ ન કરી શકો, કારણ કે MS ધોની છે એ આઈ કે વી નથી, બરોબર છે. ત્યાં તમે કોઈ દિવસ શેલનો ઉપયોગ કરી શકશો નહીં. હવે આપણે 1 by 1 જે સ્ટ્રક્ચર છે, તો હવે નેગેટિવનો વારો આવશે ને, નકાર વાક્ય રચના. આમાં એક સરસ નવું જાણવા આપણને આજે મળશે. શું છે? સબ્જેક્ટ, વિલ, નોટ, V1 ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. નિયમ ખબર જ છે, ત્રીજા ક્રમે નોટ મૂકવાનું. હકાર વાક્ય રચનાના ત્રીજા ક્રમે નોટ મૂકી દો એટલે એની નેગેટિવ વાક્ય રચના થઈ જાય, નેગેટિવ સ્ટ્રક્ચર થઈ જાય અને નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય. તો જો આ પહેલું વાક્ય, આ બીજું અને આ ત્રીજા ક્રમે આપણે નોટ મૂકેલું છે સાવ સિમ્પલ. ચલો હવે વાક્ય બનાવી. એક્ઝામ્પલ શું કે છે? તેઓ આવતીકાલે આવશે નહીં. તેઓ આવતીકાલે આવશે નહીં. તો પહેલા તો આમાંથી સબ્જેક્ટ કોણ છે? તેઓ. તેઓ મીન્સ શું થાય? ધે. ધેય સાથે વિલ કે શેલ? ઓલવેઝ વિલ આવશે ને, ધેય વિલ. અને શું મૂકવાનું છે? નોટ. ધેય વિલ નોટ. શું કે છે? આવવાની ક્રિયા થાય છે કમ, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય કમ. ધેય વિલ નોટ કમ. આવતીકાલે મીન્સ ટુમોરો, બરોબર છે. આ સાવ સિમ્પલ જ વાક્ય છે, આમાં કાંઈ એટલે કાંઈ છે નહીં. હવે જો પરંતુ આપણે સમજવાનું શું છે? તો કે આ વિલ નોટ છે. હવે અત્યાર સુધી તમે ઇઝ નોટ ને ઇઝન્ટ, ડુ નોટ ને ડોન્ટ, ડઝ નોટ ને ડઝન્ટ આવું બોલતા હશો ને આવું બોલતા તમે સાંભળતા પણ હશો. હવે વિલ નોટ નું શું કરશો? તમારા મનમાં એવું હશે વિલન્ટ. વિલન્ટ કોઈ દિવસ નો થાય. ખાસ ધ્યાન રાખવાનું, વિલ નોટ નું શોર્ટ ફોર્મ થાય છે વોન્ટ, WONT, વોન્ટ. તો they won't come tomorrow એમ પણ આને બોલી શકાય. એટલે આજ પછી ક્યાંય તમને WONT દેખાઈ જાય એટલે એનો મિનિંગ વિલ નોટ છે. એવી જ રીતે સમજવાનું રહેશે, બરોબર. જો they will not come tomorrow થઈ ગયું વાક્ય. સાવ સિમ્પલ છે. સબ્જેક્ટ, વિલ, નોટ, V1 ઓબ્જેક્ટ, અધરવાઇઝ સ્ટ્રક્ચર પ્રમાણે ચાલશો એટલે કોઈ પણ સેન્ટેન્સ એવું નથી કે જેને બનાવવામાં તકલીફ પડે, બરોબર છે. હવે આગળ એના પછી ઇન્ટ્રોગેટિવ છે. ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર સાવ સિમ્પલ છે. વિલ થી વાક્યની શરૂઆત થશે. હવે આપણે શેલ આમાં બહુ ઇન્ક્લુડ કરતા નથી, કારણ કે આપણે વિલ થી જ બનાવવાનું છે. તો શા માટે આપણે શેલને ઇન્ક્લુડ કરવો જોઈએ? વિલ પ્લસ સબ્જેક્ટ, V1 ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. કોઈ દિવસ સબ્જેક્ટ થી વાક્યની શરૂઆત થાય નહીં અંગ્રેજીમાં, બરોબર છે, પ્રશ્નાર્થમાં. તો શું કે છે? શું તમે અંગ્રેજી બોલશો? શું તમે અંગ્રેજીમાં બોલશો? એમ ભાઈ તમે બોલશો કે નહીં બોલો? પછી કહેતા નહીં કે મને આવડતું નતું, મને ઊભો ન કર્યો ને તો મને આવડ્યું. તમે બોલશો એવો પ્રશ્ન પૂછે છે. તો કે છે વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? વિલ એ વિલ મૂક્યું, સબ્જેક્ટ તમને કે છે એટલે યુ, પછી સ્પીક એટલે બોલવું, ઇન એટલે માં,
અને ઇંગ્લિશ એટલે અંગ્રેજીમાં. શું તમે અંગ્રેજીમાં બોલશો? તો વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? આવી રીતે આનું સ્ટ્રક્ચર થશે. હવે એના પછી સરસ મજાનું ઇન્ટરોગેટિવમાં WH વાળી વાક્ય રચના જે આપણે સારી રીતે જાણીએ છીએ. તો WH એક શબ્દ જ ખાલી એડ કર્યો છે વોટ, વાય, વેન, વેર આવા બધા શબ્દો માટે, પરંતુ WH સ્ટારમાં 4 શબ્દ હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ આને આપણે સ્ટાર વાળી કહીએ છીએ જે આપણે ભણી ગયા છે. અને હમણાં એની પણ વાક્ય રચના જરૂર આવશે. શું કે છે? WH પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને છેલ્લે સરસ મજાનો આ ક્વેશ્ચન માર્ક ન ભૂલાવો જોઈએ. એક્ઝામ્પલ કે છે તમે અંગ્રેજીમાં ભાઈ શું બોલશો? હમણાં કીધું હતું કે તમે અંગ્રેજીમાં બોલશો, ત્યારે એમ કીધું શું તમે અંગ્રેજીમાં બોલશો, પણ હવે એમ કહે છે કે તમે અંગ્રેજીમાં શું બોલશો? શું મીન્સ વોટ? તો વાક્યની શરૂઆત વોટ થી થશે, બરોબર. WH ફેમિલી મેમ્બર છે. પછી તો જે ઓલી વાક્ય રચના હતી એ પ્રમાણે થાય. વોટ વિલ, પછી સબ્જેક્ટ કોણ છે? તમે મીન્સ યુ. વોટ વિલ યુ સ્પીક? બોલવું થાય. વોટ વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. જોઈએ આપણે આવું જ વાક્ય થાય છે કે નહીં. વોટ વિલ યુ સ્પીક ઇન ઇંગ્લિશ? તમે અંગ્રેજીમાં શું બોલશો? આવું વાક્ય દર્શાવવા માટે ઇન્ટરોગેટિવ એટલે કે WH સ્ટાર. જો આ WH સ્ટાર છે એનો જ મેમ્બર છે, બરોબર. તો હવે એના પછી ઇન્ટ્રોગેટિવ પણ કેવી? WH સ્ટાર વાળી. જુઓ શું કે છે? WH સ્ટાર ફેમિલી અને એમની સાથે ઓબ્જેક્ટ. આપણને ખબર જ છે સ્ટાર વાળી હંમેશા ઓબ્જેક્ટને સાથે લઈને જ જાય છે, એટલે તો સ્ટાર વાળી ઓબ્જેક્ટ વિલ, સબ્જેક્ટ V1 અને હવે પાછું અહીંયા અધર વર્ડ્સ બીજી વાર મૂકવાની જરૂર નથી, કારણ કે ઓબ્જેક્ટ અહીંયા આગળ આવી ગયું છે એટલે ઓબ્જેક્ટ તમારે અહીંયા બીજી વાર લખવાની જરૂર નથી. અધર વર્ડ્સ તો તમારે ત્યાં ને ત્યાં જ રહેશે, કોઈ દિવસ એ ક્યાંય આગળ જતા નથી. વાક્ય શું કે છે? તમે કયું પુસ્તક વાંચો છો? અથવા તો તમે કયું પુસ્તક વાંચશો? બરાબર. ભવિષ્યની વાત કરવાની હોય ત્યારે આ વિલ અને શેલનો ઉપયોગ કરીશું. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે તમે કયું મીન્સ વિચ, કયું, કઈ, કયો, કયા આ બધા માટે વિચનો ઉપયોગ થાય છે. તો વિચ એ આપણને ખબર જ છે કેમાં આવશે? સ્ટાર વાળી વાક્ય રચનામાં આવશે, બરોબર. કયું પુસ્તક વાંચો? તો વિચ બુક એટલે કે એમની સાથે જે કર્મ હોય આવી જવાનું છે. વિચ બુક વિલ યુ રીડ? તમે કયું પુસ્તક વાંચશો? આ કાર્ડ માટે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એ છે વિલ, બીજું કાંઈ છે નહીં. ક્યાં વિલ ક્યાં શેલનો યુઝ કરતા તો આપણે શીખી ગયા. હવે જે લાસ્ટ જે સરસ મજાની સ્ટ્રક્ચર છે એ વુ છે. વુ પ્લસ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. વુ વાળી વાક્ય રચનામાં કોઈ દી સબ્જેક્ટ કરતા ભાઈ હોતા નથી. કરતા શોધવા માટે, સબ્જેક્ટ શોધવા માટે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. કોણ મોબાઈલ ખરીદશે ભાઈ? કોણ મોબાઈલ ખરીદશે? કોને મોબાઈલ લેવાનો છે? બરોબર. તો કોણ એટલે તો કે વુ થશે. વુ will buy a mobile. who પછી will પછી V1 પછી a mobile. કોણ મોબાઈલ ખરીદશે? બરોબર. તો આવી સરસ મજાની વાક્ય રચના અને આવું સરસ મજાનું સ્ટ્રક્ચર સાથે આપણે જે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એ એકદમ સંપૂર્ણપણે અહીંયા પૂરો થાય છે. હવે આના પછીના જે નેક્સ્ટ ટેન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી થેન્ક યુ. ધન્યવાદ.